નામ નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જરૂરી છે મનુષ્ય જાતિ માટે. આજનો ટૉપિક એવો છે કે જે સતયુગથી લઈને કળયુગ સુધી લોકો કરતા આવ્યા છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક છે દાન, એટલે કે ડોનેશન. #દાન #ડોનેશન. હવે આપણે સાંભળીએ છીએ, જોઈએ છે, કરીએ છીએ ઘણું બધું પ્રકારનું. આપણે દાન, પુણ્ય, સેવા બધું કરતા હોઈએ છીએ, બરાબર. કોઈ આપણને કહે કે તમે આવું કરો, કે આ કપડાનું દાન કરો. કોઈ આપણને કહે કે ભાઈ તમે પૈસાનું દાન કરો, બરાબર છે. તો આપણે દરેક પ્રકારના દરેક મનુષ્ય કંઈક ને કંઈક રીતે જે છે એમનું સવગત પ્રમાણે જે છે કંઈક ને કંઈક વસ્તુ કરતી હોય છે. હવે પ્રશ્ન એ થાય કે જે આપણે દાન કરીએ છીએ તો એનું ફળ મળે છે કે નથી મળતું. કોઈ વ્યક્તિ એવું હોય કે એની ઉંમરમાં જે છે ટીનેજની ઉંમર કે ટીનેજ પછી જે છે કોઈ 20-22 વર્ષનું વ્યક્તિ હોય, છોકરો હોય, એને કંઈ સાંભળેલું હોય કે માતા પિતાએ કીધું હોય કે લે બેટા તું આમ કર, આમ કર, આમ કર. એટલે એ છોકરો જે છે દાન કરતો હોય. 1 વર્ષ કર્યું, 2 વર્ષ કર્યા, 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા. ટૂંકમાં એને દાન કરવાનું ચાલુ જ રાખ્યું, બંધ ના કર્યું. પછી એક સમય એવો આવે કે એના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે યાર હું આટલા સમયથી દાન કરી રહ્યો છું, સેવા કરી રહ્યો છું, પણ મને સંતોષ કેમ નથી મળતો, કે મને ધાર્યું રિઝલ્ટ મારા કામમાં કે મારા જીવનમાં કેમ નથી મળતું. હું જે વિચારું છું એ કેમ નથી થતું, કે હું જે કામ કરું છું, કે જે સંઘર્ષ કરું છું, એમાં મને પૂરેપૂરી સફળતા કેમ નથી મળતી. અહીંયા જે છે એ દાન આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, બરાબર. પણ શાસ્ત્રોમાં જે છે દાનનું ખૂબ જ મહત્ત્વ જે છે બતાવવામાં આવેલું છે. અને શાસ્ત્રમાં જે છે ને એ મારા વિચાર પ્રમાણે, મારા મત પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું. 2 દાન એવા છે કે જે તમારું કર્મ ઓછું કરે, તમારું પ્રાયશ્ચિત, કર્મનું પ્રાયશ્ચિત એ ઓછું કરે, કર્મની પીડા એ ઓછી કરે, દૂર કરે, અને તમારું કર્મનું કલ્યાણ એટલે કે જન્મનું કલ્યાણ કરે. એ 2 દાન જો તમે કરો તમારા જીવનમાં, પછી ભલે તમે કંઈ ના કરો તો પણ ચાલશે. તો એવા કયા 2 દાન છે કે જે દાન કરવાથી જે છે એ મનુષ્યનું કલ્યાણ થાય છે, ઉદ્ધાર થાય છે. જે તે સમયના જન્મનો ઉદ્ધાર થાય છે, જે તે સમયના જન્મનો કર્મનો ઉદ્ધાર થાય છે. તો આપણા શાસ્ત્રોમાં જે છે એ અહીંયા દાનનું જે છે મહત્ત્વ સમજાવવામાં આવેલું છે, બરાબર છે. તો અહીંયા એવા કયા 2 દાન છે કે જેનાથી મનુષ્યનું કલ્યાણ થાય છે, બરાબર છે. અને એ માત્ર જીવનમાં કે જે તે જન્મમાં એક જ વખત કરવાનું હોય છે. પણ અહીંયા પ્રશ્ન મારો એ છે કે પ્રશ્ન એ થાય કે એ 2 દાન એવા છે ને કે જે કરવા માટે પણ કંઈક પુણ્ય કરવું પડે.
બરાબર. અથવા તો એવું થાય કે રાહ જોવી પડે, અથવા તો એવું પણ બને કે જે તે જન્મમાં એ તમને એ દાન કરવાનું આવે જ નહીં, મોકો જ ના મળે તમને. તો અહીંયા જે છે એ તમે વિચારજો. તમે જે છે આપણે બધા બધું જ કરતા હોઈએ છીએ, બરાબર છે. કોઈ કે ભાઈ હું વસ્ત્રનું દાન કરું છું, કોઈ કે હું અન્નનું દાન કરું છું, લોકોને ખવડાવું છું, બરાબર છે. કોઈ કે હું પાણીનું દાન કરું છું, કોઈ કે અંગનું દાન કરું છું, કોઈ કે હું લોહીનું દાન કરું છું, બરાબર છે. દરેક આપણે દાન જે છે એ દરેકનું દાનનું મહત્ત્વ જે છે એ રહેલું છે. અને દરેક જે છે આપણે એવું ફોર્મેટ બનાવી દીધું છે સમાજ અને સોસાયટીમાં કે ભાઈ આ દાન એટલે સૌથી સર્વશ્રેષ્ઠ દાન. લોહીનું દાન શ્રેષ્ઠ દાન, અંગદાન શ્રેષ્ઠ દાન, અન્નદાન શ્રેષ્ઠ દાન, બધું શ્રેષ્ઠ બનાવી દીધું છે. પણ એકચ્યુઅલમાં જે સત્ય છે એ સત્ય આપણને ખબર જ નથી. શાસ્ત્ર પ્રમાણે જે છે એ કયું દાન જે છે એ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કે જેનાથી તમારું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે તમારી જે પીડા હોય, તમારું જે પ્રાયશ્ચિત હોય એ કપાય, તમારું જે કર્મ હોય એ કપાય, બરાબર. અને પુણ્યનો ઉદય થાય, પુણ્યની પ્રાપ્તિ થાય, ફળની પ્રાપ્તિ થાય, બરાબર છે. પુણ્ય જે છે ને આપણે માર્કેટમાં કે બજારમાં નથી મળતું પૈસાથી, કે કોઈ દાન કરવાથી જે છે તમે આ બધું વસ્તુ કરો છો તો એનાથી એ પુણ્ય નહીં મળે, બરાબર છે. પણ 2 દાન જો તમે કરશો તમારા જીવનમાં તો 100% તમને એ પુણ્ય તમને મળી જશે, બરાબર છે. કોઈને આપણે સાંભળતા હોઈએ છીએ આપણી સોસાયટીમાં કે આપણી જોડે પણ થતું હોય છે કે આકસ્મિક કોઈક અકસ્માત થવો કે દુર્ઘટના થવી, બરાબર છે. કોઈ શારીરિક તકલીફ થવી કે માનસિક તકલીફ થવી કે આર્થિક તકલીફ થવી, બરાબર છે. કોઈ ને એક્સિડન્ટ જે છે એ થતાં બચી જાય કે દુર્ઘટના થતાં બચી જાય, બરાબર છે. તો આપણે શું કહેતા હોઈએ છીએ કે હાસ ભગવાને મને બચાવી લીધો. ભગવાને નથી બચાવ્યો, જે તે મનુષ્યનું જે પુણ્ય હોય, બરાબર છે, એને બચાવ્યું છે. એટલે અહીંયા પુણ્ય જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર છે. કોઈ પ્રાયશ્ચિત પીડા જો તમારા જીવનમાં વારંવાર આવતી હોય તો એનું સોલ્યુશન શું? બરાબર છે. તમે બધું જ કરતા હોય, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, બધું કરતા હોય, પણ તમને સંતોષ મળવાનો નથી. તમારું કામ ચાલશે, તમારું જીવન ચાલશે. હું અહીંયા કામ ચલાવું કે જીવન ચલાવવાની વાત નથી કરી રહ્યો, હું જન્મના કલ્યાણની વાત કરી રહ્યો છું, બરાબર છે. કોઈ અહીંયા ધર્મને આપણે ફોલો કરીશું તો કલ્યાણ નથી થવાનું, જન્મનું કે કર્મનું. આપણે કોઈની સેવા કરીશું, ચાહે માતા પિતા હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, સંતાનો હોય, કલ્યાણ નથી થવાનું, બરાબર છે. અહીંયા એક ફોર્મેટ છે, એ ફોર્મેટમાં આપણે જીવીએ છીએ. એટલે અહીંયા યાદ રાખજો કે કલ્યાણ નહીં થાય, તમારું જીવન ચાલે છે, જીવન ચાલશે, કલ્યાણ નહીં થાય. હું કલ્યાણની વાત કરી રહ્યો છું, બરાબર છે. તો અહીંયા એવા કયા 2 દાન છે કે એ 2 દાન કરવાથી જે છે મનુષ્ય જાતિનું કલ્યાણ થાય, બરાબર છે. એને આપણે પેલું કહીએ છીએ ને કે નર્ક અને સ્વર્ગ. તો આ 2 દાન કરો ને એટલે તમને સ્વર્ગલોકનો રસ્તો અથવા તો સ્વર્ગલોકમાં તમે જઈ શકો છો, બરાબર છે. એટલે કે અહીંયા તમારો આવનારો જન્મ જે છે એ સારો થઈ શકે છે, બરાબર છે. અહીંયા સ્વર્ગ અને નર્ક જે છે, હું તો એવું માનું છું કે બધું અહીંયા જ છે, પૃથ્વી ઉપર જ છે, બરાબર છે, ઉપર કંઈ નથી. તો અહીંયા જે છે એ અહીંયા કોઈ સેવા કરવાથી
કે કોઈ ધર્મને ફોલો કરવાથી કોઈ વસ્તુ થતું નથી, જીવન જાય છે. યાદ રાખજો, બરાબર છે. તો અહીંયા આજનો આપણો જે ટૉપિક જે છે એ અહીંયા પરિપૂર્ણ હું કરું છું. નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણીશું કે એવા કયા 2 દાન છે કે એ 2 દાન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય. આજનો આપણો ટૉપિક હતો #દાન #ડોનેશન.